નમસ્કાર. આપણી યુટ્યુબ ચેનલ બ્રાઇટ ફ્યુચર એકેડમીમાં આપ સર્વેનું હાર્દિક સ્વાગત છે. આજે આપણે ધોરણ 12 કોમર્સ વિષય છે BA, જેમાં ચેપ્ટર નંબર 7 અંકુશનો આપણે અભ્યાસ કરીએ છીએ. અગાઉના વિડીયોની અંદર આપણે અંકુશનો અર્થ અને અંકુશના લક્ષણો વિશે આપણે અભ્યાસ કર્યો હતો. આજના આ લેક્ચરની અંદર આપણે અંકુશના મહત્વનો અભ્યાસ કરવાના છે. મિત્રો, શરૂઆત કરીએ આપણે અંકુશનું મહત્વ. સૌપ્રથમ ધંધાકીય એકમની અંદર અંકુશ આપણને કઈ રીતે મદદરૂપ થાય છે તેના વિશે આપણે ચર્ચા કરીશું. પહેલો મુદ્દો આપ્યો છે ધ્યેય સિદ્ધિમાં મદદરૂપ. ધંધાકીય એકમના ધ્યેયો હોય, એ ધ્યેયોને સિદ્ધ કરવા માટે અંકુશ કઈ રીતે મહત્વનું છે. તો આપણે સૌ જાણીએ છીએ કે અંકુશ દ્વારા એકમમાં રહી ગયેલી ભૂલો, એકમમાં કોઈ રહી ગયેલી ખામીઓ હોય તો તેને શોધીને આપણે સુધારાત્મક પગલાં લઈ શકાય છે. અંકુશના કારણે એકમની અંદર જે ચાલતી બધી જ પ્રવૃત્તિઓ છે એકદમ વ્યવસ્થિત રીતે આગળ વધે છે, ચાલે છે. આમ જો બધી જ પ્રવૃત્તિઓ એકમમાં વ્યવસ્થિત ચાલતી હોય તો એકમના જે નક્કી કરેલા ધ્યેયો છે એને આપણે સરળતાથી સિદ્ધ કરી શકીએ છીએ. એટલે અંકુશ આપણને ધ્યેય સિદ્ધ કરવામાં પણ મદદરૂપ થાય છે. નંબર 2, બીજો મહત્વનો મુદ્દો છે પ્રવૃત્તિઓ પર અંકુશ. આપણે સૌ જાણીએ છીએ કે ધંધાકીય એકમમાં એક નહીં પણ ઘણી બધી પ્રવૃત્તિઓ ચાલતી હોય છે, અને આ જે એકમની અંદર જેટલી પણ પ્રવૃત્તિઓ ચાલે છે આ દરેક પ્રવૃત્તિ ઉપર અંકુશ રાખવો ખૂબ જરૂરી છે. એકમની અંદર પ્રવૃત્તિ, જેમાંની કેટલીક પ્રવૃત્તિઓ અહીંયા મેં ઉદાહરણ સ્વરૂપે તમને અહીંયા જણાવી છે. ઉત્પાદનની પ્રવૃત્તિ, વેચાણની પ્રવૃત્તિ, ખરીદીની પ્રવૃત્તિ, કર્મચારીની પ્રવૃત્તિ, નાણાકીય પ્રવૃત્તિ, ગુણવત્તા જાળવણી, આવી ઘણી બધી પ્રવૃત્તિઓ ચાલે છે, અને આ દરેક પ્રવૃત્તિ ઉપર અંકુશ રાખવો ખૂબ જરૂરી છે. અને આ ધંધાકીય એકમની પ્રવૃત્તિ ઉપર અંકુશ રાખવાનું કાર્ય ખૂબ જ અગત્યનું છે. નંબર 3, આયોજન અસરકારક બને છે. આપણે ખબર છે કે આ જે આયોજન તૈયાર કરવામાં આવે છે નિષ્ણાત વ્યક્તિઓ દ્વારા તૈયાર થાય છે, અને નિષ્ણાતોના અભિપ્રાય મુજબ એકમમાં આયોજન શું કરે તો કે એકમની અંદર આયોજન માર્ગ નક્કી કરે છે, રસ્તો બતાવે છે. જ્યારે અંકુશ તે માર્ગની અંદર, તે રસ્તાની અંદર જેટલી પણ પ્રવૃત્તિ ચાલે છે એ પ્રવૃત્તિ ઉપર દેખરેખ રાખે છે, અને જો તેમાં કોઈ પણ ભૂલ જણાય તો તેને દૂર કરવાનો પ્રયત્ન કરે છે. અંકુશ એ આયોજનમાં નક્કી કરેલી યોજનાઓ, લક્ષ્યાંકોને સફળ બનાવે છે, અને જો આયોજનમાં નક્કી કરેલા યોજના, જો લક્ષ્યાંકો સફળ થાય તો અંકુશ દ્વારા આયોજન પણ સફળ થયું એવું આપણે સાબિત કરી શકીએ. એટલે આયોજનને અસરકારક અને સફળ બનાવવામાં પણ અંકુશનો ખૂબ જ મહત્વનો ફાળો રહ્યો છે. ચોથા નંબરનો આપણો જે મુદ્દો છે પ્રવૃત્તિઓ વચ્ચે સંકલન. ધંધાકીય એકમમાં ઘણી બધી પ્રવૃત્તિઓ ચાલતી હોય છે, અને આ દરેક પ્રવૃત્તિઓ વચ્ચે સંકલન સાધવું ખૂબ જ જરૂરી છે. એકમની પ્રવૃત્તિ ઉપર અંકુશ રાખવા ખૂબ જ જરૂરી છે. એકમમાં અંકુશ હોવાને કારણે તમામ પ્રવૃત્તિઓ વચ્ચે આપણે સંકલન સાધી શકીએ છીએ. મિત્રો, અહીંયા 4 મુદ્દા આપણા પૂરા થયા. 5મો મુદ્દો છે કાર્યનું મૂલ્યાંકન. એકમમાં જેટલા પણ કાર્ય ચાલે છે આ દરેક કાર્યનું મૂલ્યાંકન થવું ખૂબ જરૂરી છે. કાર્યનું મૂલ્યાંકન કરવાથી આપણે જે પહેલા આયોજનમાં જે નક્કી કરેલા ધોરણો છે એ ધોરણો સાથે આપણે અત્યારના વાસ્તવિક કાર્યની આપણે સરખામણી કરીએ છીએ, અને વાસ્તવિક કાર્યની સરખામણી કરતા જો આપણને કોઈ ભૂલ કે ખામી દેખાતી હોય તો તેને શોધીને આપણે તેને ઝડપથી દૂર કરી શકીએ છીએ. આમ અંકુશ દ્વારા એકમમાં જેટલા પણ કાર્ય થાય છે આ દરેક કાર્યનું મૂલ્યાંકન કરી શકાય છે, અને કરવું જોઈએ કે જેથી આપણને આવી કોઈ ભૂલ હોય, કોઈ ખામી હોય તો તે આપણે ઝડપથી શોધી શકીએ. ત્યાર પછી અગાઉનો મુદ્દો આપણને કીધું છે વિચલનો દૂર કરે છે. અંકુશ એ સુધારાલક્ષી કાર્ય છે. આપણે જ્યારથી શરૂઆત કરી છે ત્યારથી આપણે સાંભળીએ છીએ કે અંકુશ એ સુધારાલક્ષી કાર્ય છે, સુધારાલક્ષી પગલાં લે છે. તો અંકુશ દ્વારા
એકમની પ્રવૃત્તિમાં જે કંઈ વિચલનો આવે છે એ વિચલનોને શોધવામાં આવે છે. એ વિચલનો શોધીને એને સુધારવાનો પ્રયત્ન કરવામાં આવે છે, એટલે કે સુધારાલક્ષી કાર્ય પણ અંકુશ દ્વારા કરવામાં આવે છે. આમ ધીમે ધીમે ભૂલો શોધીને જો સુધારાત્મક કાર્ય કરવામાં આવે તો એનાથી એકમમાં જે વિચલનો છે એ વિચલનોનું પ્રમાણ ઓછું થતું જાય છે, ઘટતું જાય છે. ત્યાર પછી અગાઉનો મુદ્દો છે સત્તા સોંપણી માટે જરૂરી. સત્તાની સોંપણી કરવી હોય તેના માટે પણ અંકુશ જરૂરી છે. કાર્યની સોંપણી આપણે કરી દઈએ અને કાર્યની સોંપણી થયા બાદ તેના ઉપર દેખરેખ રાખવાની કામગીરી તેના ઉપરી અધિકારીની હોય છે. આપણે સૌ જાણીએ છીએ કે કોઈ પણ કર્મચારી હોય એ કર્મચારીની કામગીરી ઉપર દેખરેખ કોણ રાખશે તો કે તેનો તરતનો ઉપરી અધિકારી. અને ઉપરી અધિકારીને જે તે કાર્યના અનુસાર અથવા તો જે તે કાર્યના સંદર્ભમાં સત્તાની સોંપણી કરી શકે છે. આમ સત્તાની સોંપણી માટે અંકુશ ખૂબ જરૂરી છે. ત્યાર પછી 8મા નંબરનો મુદ્દો છે આપણો મહત્વનો, ભૂલોની શોધ. અંકુશ દ્વારા કર્મચારીની કામગીરીનું મૂલ્યાંકન કરવામાં આવે છે. આપણે ઉપર જોઈ ગયા અને આ કામગીરીનું મૂલ્યાંકન આપણે કરીએ છીએ તો એ કામગીરીનું મૂલ્યાંકન એટલે કે એના ઉપર દેખરેખ રાખવામાં આવે છે અને એ દેખરેખ રાખવાને પરિણામે એકમની અંદર કોઈ પણ ભૂલ હોય, મુશ્કેલી હોય, ત્રુટિ હોય, વિચલનો હોય તો તે શોધીને તેને દૂર કરવાનો પ્રયત્ન કરવામાં આવે છે. અને આ ભૂલો, મુશ્કેલીઓ, ત્રુટિઓ, વિચલનો શોધીને એને દૂર કરવા પાછળનો મુખ્ય હેતુ એ જ રહેલો છે કે એક વખત થઈ ગયેલી ભૂલો, એક વખત આવેલી મુશ્કેલીઓ ફરીથી ભવિષ્યમાં ન આવે અને આવે તો એનું ઝડપથી આપણે નિકાલ કરી શકીએ. એક વખત ભૂતકાળમાં થઈ ગયેલી ભૂલોનું પુનરાવર્તન ભવિષ્યમાં ન થાય તેના માટેનો આ અંકુશનો ઉદ્દેશ રહેલો છે. ત્યાર પછી આપણે અગાઉનો જે આપણો મહત્વનો મુદ્દો છે એને આગળ જોઈશું, લાંબા ગાળાનું આયોજન. એકમમાં લાંબા ગાળાની યોજના તૈયાર કરવા માટે પણ અંકુશ આપણને મદદરૂપ થાય છે. અંકુશને કારણે એકમની અત્યારની જે હાલની પરિસ્થિતિ કેવી છે તેનો આપણને ખ્યાલ આવે છે અને હાલની પરિસ્થિતિને ધ્યાનમાં રાખીને આપણે હાલની પરિસ્થિતિ આપણને કેવી રીતે ખબર પડી તો આપણે એકમની જે કંઈ પ્રવૃત્તિઓ ચાલે છે એ પ્રવૃત્તિઓ પર આપણે અંકુશ રાખ્યો. એટલે કે અંકુશના કારણે હવે આપણે ભવિષ્યમાં આપણે લાંબા ગાળાની યોજના તૈયાર કરવી હોય તો તેના માટેના અનુમાનો પણ આપણે લગાવી શકીએ છીએ. એટલે લાંબા ગાળાનું જો આયોજન તૈયાર કરવાનું હોય તો એના માટે પણ અંકુશ આપણને ખૂબ જરૂરી છે. ત્યાર પછી આગળનો મુદ્દો છે દોરવણીમાં મદદરૂપ. અંકુશ દ્વારા દોરવણીનું જે કાર્ય છે એ સરળ બને છે. અંકુશ કર્મચારી ઉપર દેખરેખ રાખે છે. આપણે સૌ જાણીએ છીએ જેવી રીતે દોરવણી દેખરેખ રાખે છે, દોરવણીનું કાર્ય છે કર્મચારી ઉપર દેખરેખ રાખવાનું, તેવી જ રીતે અંકુશનું કાર્ય પણ છે દેખરેખ રાખવાનું. અંકુશ દ્વારા કર્મચારીને પડતી મુશ્કેલીઓ જાણવામાં આવે છે અને તે મુજબનું તેને માર્ગદર્શન આપવામાં આવે છે, તેની દોરવણી આપવામાં આવે છે. આમ દોરવણી આપવામાં પણ અંકુશ મદદરૂપ થાય છે. આપણે એને જે કંઈ ભૂલો શોધી છે, આપણે જે કંઈ એને માર્ગદર્શન આપીએ છીએ, આપણે એને ભૂલો સુધારવા માટે સુધારાત્મક કાર્ય અથવા તો આપણે પગલાં લઈએ છીએ એ પણ દોરવણીને આપણે મદદરૂપ થઈએ છીએ. એટલે કહી શકાય કે દોરવણી આપવામાં પણ અંકુશ મદદરૂપ થાય છે. અને છેલ્લું આપણું આ મહત્વનું જે મુદ્દો છે તે કાર્યક્ષમતાનું બેરોમીટર. એકમમાં અંકુશનું કાર્ય ચોકસાઈ ભરેલું હોય છે. અંકુશ એટલે શું તો કે ચોકસાઈ પૂર્વક કામ કરવામાં આવે. દરેક કર્મચારી કામ કરે છે તો એના ઉપર આપણે મૂલ્યાંકન કરીએ છીએ કે કોઈ પણ કર્મચારી કોઈ જગ્યાએ કાર્યમાં ભૂલ તો નથી કરતું ને, એની અંદર કોઈ ખામી તો નથી ને, એને કોઈ મુશ્કેલી તો નથી ને. એટલે અંકુશનું કાર્ય ચોકસાઈ ભરેલું છે અને જેટલું ચોકસાઈ ભરેલું કાર્ય અંકુશનું હશે તેટલી જ સંચાલનની કાર્યક્ષમતા વધુ ગણી શકાય. આથી અંકુશને સંચાલનની કાર્યક્ષમતા માપવા માટેનું બેરોમીટર પણ કહેવામાં આવે છે. મિત્ર, અહીંયા આપણો જે અંકુશના મહત્વનો પ્રશ્ન હતો એ પૂર્ણ થાય છે. મિત્ર, આપને ખ્યાલ આવી ગયો હશે. જો મિત્ર તમને ખ્યાલ ન આવ્યો હોય તો તમારો પ્રશ્ન કોમેન્ટમાં જરૂરથી જણાવજો. મિત્ર, તમને વિડીયો ગમ્યો હોય તો તમારા મિત્ર સાથે એને જરૂરથી શેર કરો, એને લાઈક કરો, એને સબસ્ક્રાઈબ કરો. ધન્યવાદ.